અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન થયું, જ્યાં રૂપાલાની ટિકિટ રદ કરવાની તેમની માંગ છે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને વિરોધ વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ વિરોધની અંદર જોડાયા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપીને તેઓ વિરોધ કરી રહ્યા છે। નિવેદન આપીને સ્પષ્ટ કહી દીધું છે કે એને એવી કોઈ સૂચના નથી, અત્યારે ઉમેદવાર હું છું। હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત। રૂપાલાજીએ જે એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા જે પૂરી થઈ ગઈ છે ડમી ઉમેદવારની, એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે, એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે। પણ અમારા તરફથી, સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। અપમાન એમણે સમાજનું કર્યું છે, એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે। અશ્વિનસિંહનો લઈ લો। અશ્વિનસિંહ આવો। ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે તે હજી પણ આગળ નથી આવી રહ્યા। અશ્વિનસિંહ આગળ આવી જાઓ। નામ બોલો। સીઆર પાટીલના નિવાસસ્થાને એક બેઠક થઈ। ભાજપના ક્ષત્રિય નેતાઓ છે તેને બોલાવીને ડેમેજ કંટ્રોલ માટે કહેવામાં આવ્યું। જય માતાજી। હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા। આજ સુધી સરકાર તરફથી સમાજના કોઈ પણ નેતાઓને કે કોઈ પણ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હજી સુધી આ ચર્ચામાંથી અમને બહાર જ રાખવામાં આવ્યા છે। આગામી સમયમાં ભાજપના જ નેતાઓ આવી અને તમારી જોડે સમાધાન માટે કહેશે તો સ્ટેન્ડ શું રહેશે તમારા લોકો? અમારી લાગણી એક જ છે કે રૂપાલાજીની સીટ કાપો, અન્ય કોઈ પણ ને આપો, પટેલ સમાજને આપો, હરિજન સમાજને આપો, કોઈ પણ ક્ષત્રિય સમાજને આપો, કોઈ પણ સમાજને આપો, અમને એમાં કોઈ જ વાંધો નથી। અમે ભાજપની સાથે જ છીએ, પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે, એટલે અમારે ન્યાયની જરૂર છે, અમને ન્યાય આપો। ગઈકાલે પરસોત્તમ રૂપાલા હસીને કહેતા હતા, બોલો 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 બોલો, હું બધા ઘણા જવાબ આપું, બોલો। પરસોત્તમ રૂપાલા ગઈકાલે હસીને કહેતા હતા કે ભાઈ મને એવી કોઈ સૂચના નથી, અત્યારે તો ઉમેદવાર હું જ છું। પુરુષોત્તમભાઈ ક્ષત્રિય સમાજનું અપમાન કરી અને હજુ હિંચકા પર બેસી અને ઝૂલી રહ્યા છે, પણ એમને ખબર નથી અને એ એમ કહે છે કે હજુ ઉમેદવાર હું છું। એમની વાત સાચી છે, આજની તારીખે ઉમેદવાર એ છે, કદાચ કાલે નહીં હોય, કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ કરવાનો નથી। તો એ વ્યક્તિગત મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાની વાત છે। કરણસિંહ, એક વાત એ પણ છે, તમે કહ્યું સક્ષમ અધિકારીને રજૂઆત કરી, પણ પાર્ટીનો ઉમેદવાર બદલો કે ના બદલો પાર્ટી નક્કી કરતી હોય, તો પાર્ટીને ક્યારે રજૂઆત, કેવી રીતે રજૂઆત? જો સક્ષમ અધિકારી કલેક્ટરશ્રીને મેં એટલે રજૂઆત કરી કે કાયદાના રખેવાળ એ છે, એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, કેમ કે એમને ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કર્યો છે। કોઈ જાતિ, કોઈ સમાજ, કોઈ કોમ, ઊંચ નીચ આવું બધું કહીને મત માગી શકાય નહીં અને એમને બેટી અને દીકરીઓના અસ્મિતાને ભંગ થાય એવું ઉચ્ચારણ કર્યું છે, એટલે એમના પર કાયદેસરના પગલાં લેવા માટે અમે સક્ષમ અધિકારીની રજૂઆત કરી છે। અને આપ જે કહેશો એમ હજુ સુધી લોકશાહીમાં સમાજની પ્રક્રિયા હોવી જોઈએ, પણ અમારી 90 સંસ્થાઓની સંકલન સમિતિ અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સભાના આગેવાનને ના તો ભાજપ સંગઠન તરફથી, ના તો મુખ્યમંત્રી તરફથી, ના તો અમારા ભાજપના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું માનતો નથી। આજે પણ મને મીડિયાના મિત્રોનો ફોન આવ્યો હતો કે સીઆર પાટીલજીના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભેગા થયા છે, તો શું તમને સમાજ તરીકે આમંત્રણ છે? તો મારી સ્પષ્ટ ના છે કે અમને કોઈ આવું આમંત્રણ નથી અને જ્યાં સુધી સમાજ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આગેવાન, કોઈ પણ વ્યક્તિ આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે તો ક્ષત્રિય સમાજ એને ચલાવી લેવાનો નથી। આપણા તરફથી સીએમ અથવા તો પાર્ટીના અધ્યક્ષ તેનો કોઈનો સંપર્ક થશે? અમારે શેના માટે સંકલ્પ કરવાનો? મત એમને લેવાના છે। અમે આવેદન પત્ર થકી મુખ્યમંત્રીને, ભાજપના અધ્યક્ષને આ બધાને રજૂઆત કરી છે અને અમને ક્યાં બોલાયા? તમે ખરેખર સત્તા સ્થાને બેઠા છો તો તમારે પ્રજાને બોલાવવાની હોય, પ્રજા થોડી સામેથી જાય અને અમારો ગૌરવવાળો સમાજ છે, આપવાવાળા છીએ, નીચા નમવાવાળા નથી, તો અમારે શાના માટે સામેથી જવાનું? એમને મત લેવા હોય
અને લોકસભામાં ડેમેજ ના થાય એમની હાઈકમાન્ડની એવી ઈચ્છા હોય તો અમને બોલાવે. ભાજપના મોવડી મંડળે સ્પષ્ટતા કરી છે કે 26 બેઠક પર એના જે તે જ ઉમેદવાર રહેશે. હવે ક્ષત્રિય સમાજ આ બાબતે ચૂંટણીમાં શું રોલ રહેશે? જો અમારી 90 સંસ્થાઓની સંકલન સમિતિ છે, કોર સમિતિ છે, અમે બધા ભેગા થઈશું. એમને જે જાહેરાત કરી એ એમનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરે કે એક પણ ઉમેદવાર નહીં બદલીએ તો 2 તો એમને બદલી નાખ્યા. એમને વડોદરામાં ઉમેદવાર બદલ્યો, એમને સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યો.